રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. હા ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો અધ્યાય ચાલુ થાય છે સ્વાદ પર વિજય. હા મતલબ ગયા પ્રસાદ પંડિતજી એમ કહેતા કે જેને જીભ ઉપર અને ઉપસ્થ ઇન્દ્રિય ઉપર સંયમ નથી કર્યો એને ભગવાન મળતા નથી. જીભ એટલે સારું સારું ખાવાની લાલસા અને ઉપસ્થ ઇન્દ્રિય એટલે સારી સ્ત્રીની કામના. આ બે વસ્તુ ઉપર જો જીવ કાબુ નથી મેળવતા તો ભગવત પ્રાપ્તિ કઠિન છે. એનો અર્થ એવો નથી કે ગ્રહસ્થ આશ્રમમાં નહીં જવાનું. એનો અર્થ એવો નથી કે થાળીમાં આવ્યું હોય તો નહીં ખાવાનું, જમી લેવાનું. થાળીમાં આવ્યું હોય તો જમી લેવું જોઈએ, પણ આમ લાલસા નહીં રાખવાની કે રોજ રસગુલ્લું મળે, બિલકુલ. એવી લાલસા રાખવાની નહીં. અને ઉપસ્થ ઇન્દ્રિયોનો સંયમ એટલે ગ્રહસ્થ આશ્રમમાં જાવ કોઈ વાંધો નહીં, પણ પત્ની સિવાય બીજી સ્ત્રીઓ પ્રત્યે માતા બહેનનો ભાવ રાખવો. એટલે આ બે વસ્તુનો સંયમ કરો તો સાધક ભક્તિ માર્ગમાં આગળ વધી શકે છે, માનતા ગયા પ્રસાદ પંડિતજી. બિલકુલ. નહીં તો જો જીભ અને ઉપસ્થ ઇન્દ્રિય ઉપર સંયમ નહીં હોય તો એનું સાધન હરખું થશે નહીં, નિશ્ચિત. એટલે ભાગવતજીમાં એક શ્લોક આવે છે, જીવો ઉપસ્થ જયો ધૃતિ. મતલબ જીવવા ઉપર અને ઉપસ્થ ઇન્દ્રિય ઉપર જેને વિજય મેળવ્યો છે એ જ સાચો ધૈર્યવાન છે. ધૃતિ એટલે ધૈર્યવાન, બીજો કોઈ ધૈર્યવાન છે જ નહીં. હા ઘણા લોકો કહેતા હોય ને કે ફલાણામાં ધીરજ ઘણી છે, કેટલું કેટલું સહન કરે છે. અરે સ્વાર્થના કારણે સહન કરે ને એને ધીરજ ન કહેવાય. સ્વાર્થના કારણે, સાંસારિક સ્વાદના કારણે, સુખના કારણે, કોઈ પણ કારણે જો જીવ સહન કરતો હોય તો એ ધૈર્ય નથી ને સંયમ નથી. હા મતલબ વિષયો આપણી બાજુમાં હાજર હોય અને વિષયો હાજર હોવા છતાં પણ તમે સહન કરો ને એને ધૈર્ય કહેવાય. હા વિષયો હાજર હોવા છતાંય વિષયો ન ભોગવે ને કોઈ તો એને સંયમ કહેવાય. બિલકુલ. કે જે વિષયો હોવા છતાંય વિષયો ભોગવતા નથી, એ સાચો ધૈર્યવાન છે અને ઈ જ સાચો સંયમી છે. બાકી કોઈ સંયમી છે જ નહીં. તો ગયા પ્રસાદ પંડિતજી જીભ ઉપર કંટ્રોલ થાય સાધકોનું, એટલા માટે એ કોઈ પણ ભક્ત પાસેથી મીઠાઈ મગાવતા નહીં અને પોતાના લક્ષ્મીનારાયણ મંદિરમાં પણ કોઈને મીઠાઈ બને ત્યાં સુધી બહારની ધરવા દેતા નહીં. હા જો કોઈ વ્યક્તિ ફળ અને મીઠાઈ લઈ આવતો તો પેલા આ શું કરતા ગયા પ્રસાદ પંડિતજી લેતા જ નહીં. હા માનો કોઈ બહારથી ભક્ત મળવા આવ્યો તો ફળ લઈ આવે, મીઠાઈ લઈ આવે. સંત પાસે ખાલી હાથે ન જવું જોઈએ, એટલે કઈક ને કઈક તો લઈ આવે ને. તો ફળ અને મીઠાઈ આપે ને તો પેલા એ લેતા જ નહીં. હા અને કોઈ પરાણે આપી જાતું, પાછળથી હંતાઈને આપી જાતું તો છેલ્લે ઠાકોરજીના મંદિરમાં મોકલાવી દેતા કે આને ઠાકોરજીનો ભોગ લગાડી દેજો. પણ પોતે કોઈ દી બહારની મીઠાઈ અને ફળ ખાતા નહીં અને પોતાના ભક્તોને પણ ખાવા દેતા નહીં. હા આવું કડક અને કઠોર શાસન હતું ગયા પ્રસાદ પંડિતજીનું. તો ગુરુ પૂર્ણિમા અને ગિરિરાજ પૂજન એટલે બેસતા વર્ષનો અંડકોટ, હા આ બે તો મહત્વના ત્યોહાર છે ને. ગોવર્ધનમાં રહેતા હોય એટલે બે મહત્વના ત્યોહાર આવે, ગુરુ પૂર્ણિમા અને ગિરિરાજ પૂજન. હા તો આ ત્યોહાર આવે ને ત્યારે ભક્તો ઉમટી પડે. ગયા પ્રસાદ પંડિતજી પાસે ત્યારે ભક્તોની ભીડ લાગી જતી, ભક્તો ઉમટી પડતા અને કેટલી બધી વસ્તુ લઈ આવતા. મીઠાઈ લઈ આવે ને, ફળ લઈ આવે ને, પ્રસાદ લઈ આવે ને. ગુરુ પૂર્ણિમા હોય એટલે તો આ બધું હોય ને, પછી એમ ધમાલીઓ વાતાવરણ એમ. હા તો કેટલું બધું લઈ આવતા. તો ગયા પ્રસાદ પંડિતજી બધોય પ્રસાદ પોતાના હાથેથી વ્રજવાસીઓને વેચી દેતા. વાહ. કારણ કે એમ કેતા આપણે નથી ખાવાનું, આ જેટલું ગિરિરાજ પૂજન નો ફળ ફ્રૂટ મેવા આવ્યું છે ઈને ગુરુ પૂર્ણિમાનું એ પોતે ન ખાતા અને પ્રજામાં લૂંટાવી દેતા. હા વ્રજવાસીઓને ચોરી ભરી ભરીને પ્રસાદ આપતા.
જો પ્રસાદ કેવી રીતે વહેંચતા ગયા પ્રસાદ પંડિતજી, એ પણ એક શીખવા જેવી રીત છે. વ્રજવાસીઓને જોરી ભરી ભરીને આપતા અને પોતાના પરિકરોની વારી આવતી ને ત્યારે એક એક તોલો પ્રસાદ આપતા, એટલે વેઢા જેટલો કટકો ખાલી, હા વેઢા જેટલો કટકો આપતા. અને જયારે પોતાની વારી આવતી પ્રસાદ લેવાની ત્યારે આંગળીમાં ચોટેલો પ્રસાદ ચાટી લેતા અને પાણીનો ઘૂંટડો ભરી લેતા. વાહ આવી એની જીભ ઉપર સંયમ હતો. આવો જીભ ઉપર સંયમ. પ્રસાદ કોઈ દી ભરપેટ લેતા જ નહીં. હા, વ્રજવાસીની મધુકરી રોટલી ભરપેટ લઈ લેતા, પણ મીઠાઈ ને એવું કાંઈ ભરપેટ લેતા નહીં. કેવલ આંગળીમાં ચોટેલી મીઠાઈ ચાટી લેતા. હા એવો એનો વૈરાગ્ય હતો ગયા પ્રસાદ પંડિતજીનો. જીભ ઉપર એવો સંયમ હતો ગયા પ્રસાદ પંડિતજીનો. બીજું, ગયા પ્રસાદ પંડિતજી ન ખાંડ ખાતા અને ન ખાંડની બનેલી મીઠાઈ કોઈને ખાવા દેતા. હા પોતે સ્વયં પાલન કરીને દેખાડતા. આવું એનું જીભ ઉપર સંયમ હતો ગયા પ્રસાદ પંડિતજી. તો વાત બિલકુલ સાચી છે. બને ત્યાં સુધી જમવાનો લોભ રાખવો નહીં. હા, પેટ ભરવા પૂરતું ભાડું જરૂર આપવું આ શરીરને, એમાં કોઈ વાંધો નથી. પેટ પૂરતું ભાડું આપણે આ શરીરને આપવું હોય તો આપી શકાય, નિશ્ચિત આપી શકાય. પણ ક્યારેય જમવાનો ઓલો ભાવ ન રાખવો જોઈએ કે મને સારું સારું રોજે રોજ જમવા મળે. સારું સારું જમવાની ઈચ્છા કરે, ભજન કરી શકતો નથી. હા એ નિશ્ચિત છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. તો આ તો પ્રસાદનો પ્રસંગ હતો, એ પૂરો થયો. હવે પ્રસંગ લઈએ સેવા મેં પ્રવીણતા. સેવા કેવી રીતે કરવી જોઈએ? હા સેવા હંમેશા હોશિયારી પૂર્વક, હોશિયારી એટલે ઓલી સંસારની હોશિયારી નહીં, પણ વિચારીને સરસ રીતે ગુરુને પ્રસન્નતા થાય, ભગવાનની પ્રસન્નતા થાય, એ રીતે સેવા કરવી હા કે જેથી ગુરુ ગોવિંદ બે જણા પ્રસન્ન થાય. આવી વસ્તુ છે. એટલે સેવામાં હોશિયારી હોવી જરૂરી છે. ગુરુને પાણીની તરસ લાગી ગઈ છે અને આપણે છાછ ધરી દઈએ ન હાલે, કે દૂધ આપી દઈએ ન હાલે. અથવા ઉનાળો છે ને આપણે ગરમ પાણી ગુરુને અર્પણ કરી દીધું, ભગવાનને અર્પણ કરી દીધું, એમ ના હાલે. અમારા અહીંયા ઠાકોરજી માટે શું કરે, શિયાળામાં પતરાની ગ્લાસનો જલજારી ધરે, એટલે પાણી છે ને બધું ઠંડુ ન થાય. અને ઉનાળામાં કાચી માટીની જલજારી રાખે. હા કાચી માટીનું માટલું હોય ને એવી જલજારી, એટલે ઠંડુ પાણી ઉનાળામાં ભગવાન પી શકે. હા તો આવી વસ્તુ છે. સેવામાં હોશિયારી હોવી જોઈએ. જેવો જેવો સમય હોય ને એ પ્રકારની સેવા કરવી જોઈએ. બિલકુલ. એને કહેવાય છે સેવાની હોશિયારી. આવી વસ્તુ છે. એટલે સેવામાં હોશિયારી એને જ કહેવામાં આવે છે કે જે સમય અનુસાર સેવા કરે, સમય વર્તીને સેવા કરે, હા એને કહેવામાં આવે છે સેવાની હોશિયારી. હવે આપણે પ્રસંગ લઈએ ગયા પ્રસાદ પંડિતજીનો. વૃંદાવનની વાત છે અને ગયા પ્રસાદ પંડિતજી સદગુરુદેવના આશ્રમે ગયા હતા, ઉડિયા બાબાના આશ્રમે. હા તો ઉડિયા બાબાના આશ્રમમાં ગયા ને તો રાત્રે ઉડિયા બાબા શયન કરતા હતા અને ગયા પ્રસાદ પંડિતજી એના ચરણ પલોટતા હતા. હા તો ઠંડીના દિવસો હતા ને, એટલે ગુરુજીના ચરણને ઠંડી ન લાગે એટલે પેલા એને ચરણ ઉપર ધાબળો ઓઢાડ્યો અને ધાબળાની નીચે હાથ રાખી અને પછી ચરણ દબાવવા માંડ્યા. હા આને કહેવાય સેવામાં હોશિયારી. આપણા જેવા હોય તો ગુરુનો પગ ખુલ્લો કરી નાખે ને પછી ચરણ દબાવે, એટલે શિયાળાની એને ઠંડી લાગે. હા ખરેખર વાત કહું ને તો ગયા પ્રસાદ પંડિતજી સાચા છે. શિયાળાના દિવસો હોય ને તો ધાબળો ચરણમાં ઓઢાડીને એની નીચેથી પગ દબાવવા જોઈએ. હા આવી વસ્તુ છે. આવી તો એની સેવામાં સાવધાની હતી. આવી વસ્તુ છે. તો ત્યાં એક ભગતજી કરીને બીજા ભાઈ બેઠા હતા.
તો એ ભગતજીને એમ થયું કે હું પણ આ વહેતી ગંગામાં થોડોક લાભ લઈ લઉં, હું આ વહેતી ગંગામાં લાભ લઈ લઉં અને હું થોડાક ચરણ દબાવી દઉં. તો એને બીજો પગ પકડ્યો ઉડિયા બાબાનો અને ચાદર હટાડીને પગ દબાવવા માંડ્યા. હા તો ગયા પ્રસાદ પંડિતજીને દુઃખ થયું કે અરે આને સેવામાં હોશિયારી નથી, આ તો ગુરુજીનો ચરણ ખુલ્લો કરી નાખ્યો અહીંયા. એટલે એ ગમ્યું નહીં ગયા પ્રસાદ પંડિતજીને. એટલે પ્રેમથી એને કીધું, ભૈયા ચરણ આ ધાબળાની નીચે રાખીને દબાવો, ગુરુજીને ટાઢ લાગી જશે, હા ગુરુજીને ઠંડી લાગશે. પછી ઓલા ભાઈએ એની જેમ ચરણ દબાવવાનું ચાલુ કર્યું ત્યારે ગયા પ્રસાદ પંડિતજીને શાંતિ મળી. તો આ છે સેવામાં સાવધાની. સેવા ઈષ્ટ અને ગુરુ ગોવિંદની પ્રસન્નતા માટે હોવી જોઈએ. એને કષ્ટ પડે ને એ સેવા નથી. હા ગુરુ અને ગોવિંદને કષ્ટ પડે તો માની લ્યો કે એ સેવા છે જ નહીં, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. હા સેવા એ છે કે ગુરુ ગોવિંદ પ્રસન્ન થાય, આનંદમાં રહીએ, તો એ સેવા છે, બાકી કોઈ સેવા જ નથી. આવી વસ્તુ છે. પછી તો ગયા પ્રસાદ પંડિત ચરણ દબાવતા હતા ને તો એમ કેતા હતા કે ધન્ય છે મારા ગુરુ મહારાજ ને, એ આખો દી ચપ્પલ વગર ફરતા. ઉડિયા બાબાએ ચપ્પલ નથી પહેર્યા, હા ઉડિયા બાબાએ ચપ્પલ નથી પહેર્યા, ચપ્પલ વગર ફરતા ઉડિયા બાબા. તો એના પગ અતિશય કોમળ હતા, કમળ જેવા કોમળ હતા, ત્યારે મખમલના ગાલીચા પાયથરાઓ એવા કોમળ હતા. ગયા પ્રસાદ પંડિતજી વર્ણન કરે છે. બહુ સુંદર અને સરસ કોમળ એમના ચરણ હતા ગુરુજીના. તો એ વાત સંતોને કાળ વ્યાપતો નથી, એ ખુલ્લા પગે ફરે ને તો એના ચરણ કોમળ જ રહીએ, કારણ કે એના શરીરને જાજો છે ને, કાળ છે ને એ વ્યાપતો નથી. હા આવી વસ્તુ છે. તો સેવામાં સાવધાની રાખવી જોઈએ, સેવામાં નકલ કરવી જોઈએ નહીં. આપણા ગુરુજીને જે રુચિ થતી હોય, અનુકૂળ રહેતા હોય એમ જ સેવા કરવી જોઈએ. આપણા ઠાકોરને આપણે જે રીતે લાડ કરતા હોય એ રીતે લાડ કરીને સેવા કરવી જોઈએ. આવી વસ્તુ છે. હવે આવે છે ગયા પ્રસાદ પંડિતજીની દીનતાનો પ્રસંગ. હા ક્યારેક ક્યારેક ગયા પ્રસાદ પંડિતજી ગોવર્ધનથી વૃંદાવન જાતા સદગુરુદેવના દર્શન કરવા માટે. તો સદગુરુ દર્શન કરવા માટે જાય ને તો કેટલાય ભક્ત લોગ એની સાથે ભેગા થઈ જતા. હા તો કેટલાય ભક્ત ભેગા થઈ જતા ને એટલે મોટું ગામ આવે કે